જૈન વડાપાવ. જય જિનેન્દ્ર. વેલકમ ટુ સંજય કપૂર ખજાના. હું છું અમીષા. આજે આપણે અહીંયા હોળી સ્પેશિયલ નવી વાનગી બનાવશું. હોળી આવે એટલે યંગસ્ટર્સ લોકો પોતપોતાની સોસાયટીમાં રમીને પોતાના ફ્રેન્ડ્સ સાથે પણ રમવા જાય છે. લોકો બાઇક પર જાય, ચારે બાજુ બધા પોતપોતાની રીતે ગાડીઓમાં એન્જોય કરે. પણ એવા સમયે અગર જો ભૂખ લાગે તો લોકોને ફટાફટ શું યાદ આવે? તો વડાપાવ. નોર્મલી ક્યાંય પણ જૈન વડાપાવ તો મળતા જ નથી, પણ આપણે અહીંયા સ્પેશિયલી હોળી સ્પેશિયલ માટે જૈન વડાપાવ બતાવશું, જેનાથી લોકો બહારના વડાપાવ પણ ખાવાનું ભૂલી જશે. તો ચાલો આપણે અહીંયા જૈન વડાપાવ બનાવીએ. વડાપાવ બનાવવા માટે આપણને લાગશે બાફેલા કાચા કેળાનું પૂરણ, વઘાર માટે રાઈ, અડદની દાળ, બારીક કાપેલા લીલા મરચાં, કોથમીર, સૂંઠ પાવડર, હળદર, કોથમીર, મીઠું, ચણાનો લોટ, તળવા માટે તેલ, વડાપાવ માટે સર્વ કરવા માટે મીઠી ચટણી, કોથમીર મરચાંની ચટણી, તળવા માટે મરચાં અને પાઉં. આપણે એક બાઉલમાં જે કેળાનું જે પૂરણ બનાવ્યું છે એ કાઢી લેશું. હવે આપણે એક બાજુ જે વઘાર કરવો છે કેળાના પૂરણનો, એની માટે એક વઘાર્યું લેશું. એની અંદર આપણે તેલ લઈ લેશું. આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે. આપણે એની અંદર અડદની દાળ લઈ લઈશું. અડદની દાળને થોડી લાલ થવા દઈશું. હવે આપણે એની અંદર રાઈ લઈ લઈશું. એની અંદર જ આપણે થોડા લીલા મરચાં જે બારીક કાપેલા છે, લીલા મરચાં લીધા. હવે આપણે એની અંદર કઢી પત્તા, એની અંદર જ આપણે સૂંઠ પાવડર લઈશું, જેનાથી વડાપાવમાં એક સરસ ફ્લેવર આવી જાય. થોડી હળદર ને હવે જે આ આપણું વઘારનું આખું તૈયાર છે એ આપણે આ કેળામાં લઈ લઈશું. સ્વાદ માટે મીઠું લઈશું. નોર્મલી આપણા ગુજરાતીઓના ઘરમાં જ્યારે કેળાવાળા બને એટલે એમાં ગરમ મસાલો, ગળપણ, ખટાશ આ બધી વસ્તુ નાખવામાં આવે છે. પણ અહીંયા આપણે જે બનાવી રહ્યા છે એ એક્ઝેક્ટ બારે જે વડા મળે છે એ રીતના લાગશે, તાકે તમને ફીલ નહીં થાય કે આપણે બહારના વડા ખાઈ ન શકતા. હવે આપણે આની અંદર થોડી કોથમીર લઈ લઈશું. આ આપણું વડાનું બેઝ તૈયાર થઈ ગયું છે અને આપણે બીજી બાજુ તેલ પણ ગરમ થવા માટે મૂકશું. હવે આપણે ચણાનો લોટ પલાળી લઈશું. એની અંદર પણ થોડી હળદર, થોડું મીઠું ને હવે આપણે એની અંદર પાણી નાખીને હલકો મસ્તું હાથથી હલાવતા રહીશું. આપણું વડાનું બેઝ પણ તૈયાર થઈ ગયું છે અને આપણે ચણાના લોટનો ગોલ પણ અહીંયા તૈયાર કરી દીધું છે. હવે આપણે વડાનું જે પૂરણ બનાવ્યું છે એ રીતે આવી રીતે નાના નાના ગોળા બનાવીને તૈયાર કરી લઈશું. નોર્મલી ચણાના લોટમાં લોકો સોડા નાખે છે, પણ આપણે અહીંયા સોડાનો ઉપયોગ નહીં કરીએ. એની જગ્યાએ આપણે અહીંયા ગરમ તેલ લઈ લઈશું. એનાથી પણ વડા સારા એવા ફૂલી જશે. આપણું તેલ પણ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે વડાને આપણે હલકા મસ્ત પ્રેસ કરશું. થોડા આવો શેપ બનાવી લઈશું. આ રીતે આપણે એને તેલમાં લઈ લઈશું. આ રીતે આપણે બીજા બધા વડા પણ એમાં લઈ લઈશું. ફાસ્ટ ગેસ પર આપણે વડા નાખ્યા છે અને હવે થોડા ધીમી આંચ કરી નાખશું, તાકે અંદરનું બેઝ જે છે એ કાચું ન રહી જાય. જે લોકો જૈન છે પણ બટેકા ખાય છે એ પણ અગર આપણા જૈન વડા ખાશે તો 100% એ પણ બટેકા ભૂલી જ જશે. આપણા વડા અહીંયા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. આ આપણા ગરમા ગરમ જૈન વડા તૈયાર થઈ ગયા છે. હવે વડાપાઉં છે એટલે પાઉં તો જોઈએ જ. સાથે સાથે આપણે અહીંયા જે મેં તમને કીધું બારે વડા મળે એટલે સરસ મજાના તીખા તીખા મરચાં ખાવાની પણ ખૂબ જ મજા આવે. તો આપણે પણ અહીંયા 3-4 મરચાં તળી લઈશું. હવે આપણે એક પાઉં લઈશું અને એને વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું. આપણે પાઉં આ રીતે કાપી લીધું છે અને હવે આપણે જે ફ્રેશ કોથમીર મરચાંની જે ચટણી બનાવીશું એ લઈ લઈશું. થોડી ખજૂરની ચટણી આ રીતે આપણે એને બંધ કરીને
જે આપણું જૈન ગરમા ગરમ વડું આ રીતે આપણું વડાપાઉં તૈયાર થઈ ગયું છે. તો અગર તમે ચાહો તો મરચું અંદર પણ નાખો યા તો સાથે બાઈટ કરીને પણ ખાઈ શકો છો. તો આપણે એને એક સરસ મજાની ડીશમાં સર્વ કરી લઈશું. આ આપણા જૈન વડાપાઉં તૈયાર થઈ ગયા છે. હોળીના દિવસો નજીક આવી ગયા છે. ઘરમાં તમે પણ ગરમા ગરમ જૈન વડાપાઉં બનાવો અને એની મજા ડબલ કરો.